નામ કુંજલ ગણેશ છે. હું ગુજરાતથી છું અને અહીંયા બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કરી રહી છું. હું આજે ભીમ રાષ્ટ્ર જ કેમ એના વિશે થોડીક વાત કરવા માંગુ છું. ભીમ રાષ્ટ્રમાં ભીમ શબ્દ સાંભળી જ એક ચિત્ર, એક છબી આપણા મનમાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની, જેમણે આપણું બંધારણ લખ્યું છે, જેમણે આપણને હકથી, આપણા અધિકારથી જીવતા શીખવાડ્યું છે. આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે તે માટે તેમણે સંઘર્ષ કર્યા છે. ભારતનો ડંકો આખી દુનિયામાં વાગે તે બાબતે તેમણે પ્રયત્નો કર્યા છે. ભારતને શ્રેષ્ઠ અને મહાન બનાવવાના કેટલા બધા પ્રયત્નો એમણે કર્યા છે. પરંતુ શું સાચે જ ભારત મહાન રાષ્ટ્ર છે? શું ભારત શ્રેષ્ઠ રાષ્ટ્ર છે? કહેવાય છે કે ભારતમાં આભડછેટ મુક્ત થઈ ગયું છે, પરંતુ શું સાચે જ ભારત આભડછેટ મુક્ત થઈ ગયું છે? અરે આજે પણ એટલી જ આભડછેટ છે. દલિતોને પાણી પીવા માટે ગ્લાસ તો છોડો, ખોબા ધરવા પડે છે. ઘરના આંગણા નથી ચડવા દેતા. શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકોને ભગવાનનો સ્વરૂપ ગણવામાં આવે છે, પરંતુ તેમને વાસણ ઘરથી લાવવાના કહેવામાં આવે છે. જે ભગવાનને લોકો પૂજે છે, જેની અર્ચના કરે છે, તે ભગવાનને પૂજવા માટે તેમને 50 ડગલા પાછળ રહેવું પડે છે. પાણી પીવાનો હક પણ પહેલા પશુઓને છે, તેના પછી જ દલિતોને. આજે પણ તમે દરેક ગામમાં ધ્યાન આપશો તો જોશો કે દલિતોના ઘર હંમેશા છેવાડે જ જોવા મળશે. શું આ એ જ ભારત દેશ છે જ્યાં કહેવામાં આવે છે કે લોકો બધા સમાન છે? શું આ એ જ ભારત દેશ છે કે જેની એકતાના ગીત આખી દુનિયામાં ગવાય છે? ક્યાં છે એકતા? દલિતો અગર મૂછો રાખે તો બીજી જ્ઞાતિને વાંધો પડે છે. દલિતો અગર ઘરઘોડો ચલાવે તો બીજી જ્ઞાતિને વાંધો પડે છે. દલિતો તેમના નામની પાછળ સિંહ નથી લગાવી શકતા. કોઈ બાળક કોઈ શિક્ષકના માટલામાંથી પાણી પીવે તો પણ તેને ઘોર માર મારવામાં આવે છે. કેમ? દલિતોએ એવું તે શું કરી નાખ્યું છે કે તેમની સાથે આટલો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે? બંધારણમાં કહેવામાં આવ્યું છે કે દરેકને સમાનતા છે, દરેકને સમાનતાનો અધિકાર છે. શું આ સમાનતા છે? શું આને સમાનતા કહેવામાં આવે છે? દલિતોને પણ તેમના હકથી, તેમના અધિકારથી રહેવાનો પૂરેપૂરો હક છે. તે માટે આપણે ભીમ રાષ્ટ્ર બનાવવાનું છે કે જેથી દલિતો તેમના હકથી, તેમના અધિકારથી તેમનું જીવન, પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે, જે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું. કહેવાય છે કે ભારતની મુખ્ય સરકાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નો કરી રહી છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની જરૂર છે? ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કેમ કરવામાં આવે છે? અગર ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યો તો દલિતોનું શું થશે? બીજા ધર્મોનું શું થશે? બીજી જાતિનું શું થશે? અમારે હિન્દુ રાષ્ટ્ર નથી જોઈતો, અમારે ભીમ રાષ્ટ્ર જોઈએ છે, જ્યાં લોકો પોતાના હકથી, પોતાના અધિકારથી પોતાની રીતે જીવી શકે, પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે છે. ભારતના વિવિધતામાં એકતા છે તે વાક્ય સાર્થક થાય તે માટેના પ્રયત્નો કરવાના છે. અમારે હિન્દુ રાષ્ટ્ર નહીં, ભીમ રાષ્ટ્ર જોઈએ છે. જે લોકો ભારતને હિન્દુ રાષ્ટ્ર કહે છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, તેમના જ ગામમાં લોકો પર, દલિતો પર પથ્થરમારો થઈ રહ્યો છે. દલિતોના ઘર તોડી નાખવામાં આવ્યા છે. શું આ સમાનતા છે? તમે જ વિચારી લ્યો કે જો હિન્દુ રાષ્ટ્ર બની જશે ભારત, તો દલિતોનું શું થશે? તમને થતું હશે કે હિન્દુ રાષ્ટ્ર બની જશે તો શું એવો મોટો પ્રોબ્લેમ થઈ જવાનો છે, શું વાંધો પડી જવાનો છે? પરંતુ એનું હમણાંનું જ એક ઉદાહરણ છે. 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર